નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો છે, પરંતુ હજુ પણ ક્યાંક તો માવઠા, ક્યાંક તો ગરમી લોકોને અકળાવી રહી છે, જેથી લોકો પણ કાગડોળે ઠંડીની રાહ જોઈને બેઠા છે। અને હાલ તો જો આપણે વાતાવરણની વાત કરીએ ને તો ગુજરાતમાં હાલ તો ડબલ ઋતુ જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ સવારે અને રાત્રે ગુલાબી ઠંડી છે, તો આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને હવે આવામાં લોકોની મુશ્કેલીમાં વધારવા માટે આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયાનક આગાહી। જી હા, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચક્રવાત, માવઠા અને હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં 20 થી લઈને 25 નવેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। અરબ સાગરમાં 19 થી લઈને 22 નવેમ્બરની વચ્ચે લો પ્રેશર સર્જાશે અને લો પ્રેશર સોમાલિયા કે પછી ઓમાન તરફ ફંટાઈ જશે તો વરસાદ નહીં આવે, અને જો ગુજરાત તરફ આવશે તો વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે। ઠંડી પણ આ વખતે સામાન્ય નથી રહેવાની। ઠંડી પણ આ વખતે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે। હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે અને ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠા પણ થઈ શકે છે। છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે। માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે। માર્ચ અને એપ્રિલ સુધીમાં માવઠા આવે તેવી શક્યતા છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।